નમસ્કાર બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 વિષય ગણિત પાઠ 12 આપો અને લ્યો નો ભાગ 2 નો અભ્યાસ કરીશું। પાના નંબર 94 પર જોઈએ। આપણે આગળ મોતીના હાર અને છૂટા મોતી અને 10 મોતી એક હાર બનતો તો તે ભણતા હતા, બરાબર। 10 મોતીએ એક હાર બને અને બાકીના છૂટા મોતી, એ રીતે આપણે જોયું હતું। તો જુઓ બરાબર, હવે કેટલા મોતી થશે? હું મોતીના ખાનામાં 1 લખું છું। આપણે આગળ દાખલો જોયો હતો કે 17 + 24 કરતાં 7 અને 4 શું થશે? 7 + 4 કરીએ તો જવાબ શું મળે? 11 મળે। તો એકમનો અંક અહીં નીચે રહે અને આગળનો અંક છે તે ઉપર જાય, એટલે કે તેની વધી ચડે, બરાબર। તો તે વધી થઈને 1 અને 1 2, 2 અને 2 4, એટલે 41 થશે। એટલે 4 હાર અને 1 છૂટો મોતી રહેશે। હું હારના ખાનામાં 4 લખું છું। 4 લેખા અને છૂટા મોતી 1, સરસ। હવે બધા હાર ગણો। અહીંયા કેટલા થયા? 4 હાર થયા અને 1 છૂટું મોતી થયું। અરે, રીમા અને આરીફ પાસે બધા થઈને 4 હાર અને 1 મોતી છે। હા, રીમા અને આરીફ પાસે કુલ 41 મોતી છે। હું બીજી રીતે ખૂબ ઝડપથી કરી શકું છું। સરળ રીત, જો આરીફ 3 રીમાને આપી દે તો રીમા પાસે 20 થાય, આરીફ પાસે 21 થાય અને તેથી 21 + 20 + 21 બરાબર 41 થશે। તમે તેને અન્ય રીતે પણ કરી શકો છો। લખ્યા વગર પણ ઉમેરો, તેની પાસે કુલ કેટલા મોતી છે આપણે ઉમેરવાના છે। દાખલો એટલે કે પેલો જોઈએ, રીમા + સોનુના મોતી, બરાબર। હવે 7 છે અને 5 છે, એટલે રીમાના 17 છે અને સોનુના 35 છે, તો તેને આ રીતે લખ્યા। આ બાજુ છે એ ઉપર મસ્ત મીંડું કર્યું, તે છૂટા મોતી છે, અહીં હાર છે। તો 7 અને 5 કેટલા થાય? 7 અને 8 થશે 12 થશે। કેટલા થશે બાલ મિત્રો? 12, બરાબર। તો 12નો બગડો એટલે કે એ એકમનો અંક નીચે રહે અને દશકનો અંક વધી ચડે। હવે આ બધાનો સરવાળો સાથે કરવાનો। 3 અને 1 કેટલા થાય? 4, અને એની અંદર આ વધી પણ ઉમેરી દેવાની। 4 અને 1 5 થશે। એટલે કેટલા મોતી થયા? અહીં 52 મોતી થયા। હવે આરીફ અને રાઝિયાનું ગણીએ। 4 અને 2 છે, તો 4 અને 2 શું થયું? 6। 2 અને 1 શું થશે? 3। તો કુલ મોતી કેટલા થયા? 36 મોતી થયા। હવે કેટલા વધારે મોતી છે? હવે આપણે જોવાનું, સોનુમાંથી આરીફના મોતી બાદ કરવાના। સોનુ પાસે આરીફ કરતાં કેટલા વધારે મોતી છે તે શોધવાનું છે। તો સોનુમાંથી જેટલા આરીફના મોતી છે તેટલા આપણે બાદ કરી દઈએ તો આપણને ખબર પડે કે કોની પાસે કેટલા વધારે મોતી છે, સોનુ પાસે, બરાબર। તો 5 છે, તો 5 1 2 3 4 અને 5 લીટા કર્યા, એમાંથી 4 કાઢી નાખો। 1 2 3 અને 4 કાઢ્યા તો કેટલા વધ્યા? 1। તો અહીં મેં લખ્યા 1। હવે આ 3માંથી 2 જાય તો પણ 1। તો સોનુ પાસે આરીફ કરતાં કેટલા વધારે મોતી છે? 11 મોતી વધારે છે। હવે આ બ જોઈએ, આરીફ અને રાઝિયા। આરીફ પાસે 24 મોતી છે અને રાઝિયા પાસે 12 મોતી છે। તો 24માંથી 12 કાઢીએ તો આપણને ખબર પડે કે આરીફ પાસે કેટલા વધારે છે। મોટામાંથી નાનું બાદ કરવાનું, મોટામાંથી નાના કાઢવાના। તો 4 છે, 4માંથી 2 જાય તો 2, 2માંથી 1 જાય તો 1, તો 12 મોતી વધારે છે। કેટલા મોતી વધારે છે? 12 મોતી। હવે જુઓ, સમીર પાસે રીમા કરતાં કેટલા વધારે મોતી છે? સમીર પાસે રીમા કરતાં કેટલા વધારે મોતી છે? તો જુઓ, સમીર પાસે 31 છે અને રીમા પાસે 17 છે। તો હવે આ 1માંથી 7 જાય નહીં, નાનામાંથી મોટું બાદ થાય। 1 નાનો છે અને 7 મોટા છે। મોટામાંથી નાનું બાદ થઈ જાય પણ નાનામાંથી મોટું બાદ થાય નહીં। તો જુઓ, અહીં સમજીએ, તમે 1 મોતીમાંથી 7 મોતી કેવી રીતે લેશો? તો આપણે 1 મોતીમાંથી 7 મોતી કેવી રીતે બાદ કરીશું? સમીર પાસે 31 મોતી છે, રીમા પાસે 17 મોતી છે। સમીરના એક હારને છૂટા કરો। હવે જ્યાં સમીરનો એક હાર છે એમાંથી એને તોડી નાખીએ અને છૂટો કરીએ, બરાબર, એને છૂટો કર્યો। અરે, તેથી સમીર પાસે 2 હાર અને 11 મોતી થશે। હા, જુઓ, એક હાર આપણે તોડી નાખ્યો કેમ કે એની પાસે એક જ મોતી છૂટું વધે છે। તો 1 મોતીમાંથી 7 છૂટા મોતી બાદ થાય નહીં। તો એક હારને તોડી નાખ્યો એટલે એ એક હારમાં કેટલા મોતી હોય? 10 મોતી હોય। તો એ 10 અને 1 છૂટું મોતી એટલે કુલ કેટલા મોતી થઈ ગયા? 11 મોતી થઈ ગયા।
તો હવે એ 11માંથી 7 બાદ કરે. હા થાય. જો આ હાર છે એ તોડી નાખ્યો અને એમાંથી 10 છૂટા મોતી કર્યા અને એક છૂટું મોતી બહાર લખ્યું. 10 અને 1 11. હવે 11 મોતીમાંથી 7 મોતી બાદ થાય. હા થાય. યાદ રાખવા માટે હારના ખાનામાં હું 3 પર છેકો મારીશ અને હારના ખાનામાં 2 લખીશ. હવે 3માંથી આપણે કેટલા કરી નાખ્યા? 2 કર્યા. તો જુઓ ત્યાં નાનો અમથો બગડો કરેલો છે. હવે 3 હાર હતા એમાંથી કેટલા હાર થઈ ગયા? 2 હાર થઈ ગયા. અને છૂટા કેટલા? 1 છે. બરાબર. 11 મોતી થયા ને, કેમ કે 1 છે અને 10 મોતી બીજા છે. એટલે 11માંથી 7 બાદ કરીએ તો એ આપણે આગળ જોઈએ. જુઓ હવે સરળ થઈ ગયું. તમે 11 મોતીમાંથી 7 લઈ શકો છો. સમીર અને રીમા. હવે 11માંથી 7 બાદ કર્યા તો કેટલા વધ્યા? 4 મોતી વધ્યા. અને આ ઉપર હવે આપણી પાસે કેટલા હાર બચ્યા હતા? 2 હાર બચ્યા હતા. બરાબર. તો 2માંથી 1 હાર જાય તો 1 હાર બચે. હા, મેં મોતીના ખાનામાં 4 લખ્યા છે. તે ઝડપથી લખ્યું. હવે 2 હારમાંથી 1 હાર લ્યો. તો જુઓ કેટલા બચ્યા? 14 મોતી બચ્યા. 31માંથી 17 બાદ કરીએ તો 14 મોતી. તો મેં હારના ખાનામાં 1 લખ્યો છે. સમીર પાસે રીમા કરતાં 1 હાર અને 4 મોતી વધારે છે. સમીર પાસે રીમા કરતાં 14 મોતી વધારે છે. બાળમિત્રો, આજે પણ આપણે અહીં સુધી અભ્યાસ કર્યો. આગળનું આપણે આવતા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી આવજો.